નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. 10 મિનિટ ડિલિવરી સેવા હવે બંધ કરવામાં આવી છે. ગિગ કામદારોની સલામતી અને આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના પ્રયાસોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી. ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. ભવિષ્યમાં કોઈપણ દુષ્પરિણામનો યોગ્ય જવાબ આપવામાં આવશે. તો દેશના ઘણા શહેરોમાં શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે. શ્વાન કરડવા બદલ સુપ્રીમ કોર્ટનો વળતર આપવાનો આદેશ છે. રાજ્ય સરકારો ઘાયલ અથવા મૃતક પીડિતોને વળતર આપશે. તો કર્ણાટકના ધારવાડ શાળામાંથી લંચ બ્રેકમાં 2 બાળકોનું અપહરણની ઘટના. આરોપીની બાઇક અકસ્માતમાં પરિણમી હતી, પરંતુ બાળકો સુરક્ષિત મળી આવ્યા હતા અને ઘટનાના સીસીટીવી કેદ. EPFOએ PF ઉપાડવા માટેના 13 નિયમો સરળ બનાવ્યા. હવે નોકરીના 12 મહિના પછી સંપૂર્ણ PF ઉપાડો. શિક્ષણ, લગ્ન, સારવાર અને માટે કટોકટી ઉપાડ શક્ય બનશે. તો અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ એકેડમી ફોર ગ્લોબલ એક્સેલન્સનો શિલાન્યાસ. સનાથલ ખાતે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે શિલાન્યાસ. ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સનું પણ લોકાર્પણ. મહારાષ્ટ્રના અંબરનાથમાં ભાજપ શિંદે સેના આમને સામને. ઉપાધ્યક્ષની ચૂંટણી બાદ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં. હોસ્પિટલ પટાંગણમાં મારામારીના દ્રશ્યો સર્જાયા. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડતા ઠંડીમાં આંશિક ઘટાડો. 22 જાન્યુઆરી બાદ વાતાવરણમાં મોટો ફેરફાર. કમોસમી વરસાદ. માવઠાની અંબાલાલ પટેલની આગાહી. કચ્છનું સ્મૃતિવન વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે ચમક્યું. છેલ્લા 3 મહિનામાં 1.50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત. 3 વર્ષમાં કુલ 16.50 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા.